હું 7 દિવસ પહેલાં અમે મારા બધા ભાઈઓ ભત્રીજો બધાએ લગભગ 100 જણાની મિટિંગ કરી હતી. ત્યારે કંપનીના અધિકારી પોલીસ સાથે મિટિંગ કરીને ગયો હતો અને મિટિંગમાં થોડીક માંગણી બેયની સંતોષકારક ન થઈ એટલે એ મિટિંગ માન્ય ન રાખ્યું અને હું બીજે દી બોમ્બઈ ગયો. 3 દી બોમ્બઈ સારવાર માટે. મારે દર 20 દીએ જે ડોઝ લેવાનો હોય એટલે બોમ્બેથી આવી અને 2 દિવસ થયા હું આ જ કામમાં અને અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજાને કોન્ટેક્ટમાં રહી અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી હર્ષભાઈ બે અધિકારી યારે એમને મિટિંગ થઈ, અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાણો અને આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે. એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે. જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી કે કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી. બધી બાબતમાં હું મારા બધાના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા. આ બધું એક બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આખો ધ્યેય છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે ગામના એક દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે અને જેતપર ગામ પહેલેથી ને પહેલેથી લડાયક ગામ છે. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા. અહીં અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપરથી 5 જણા અને આખા તાલુકામાં બીજા 10 જણા 300 હાથ અમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષે બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ થાય છે બધાને ફાયદો. ના જો સાંભળો ના એવું ન હોય. 2 વસ્તુ હોય, બધાને હક હોય ખેડૂતને રજૂઆત કરવાનો અને વિરોધ પક્ષને પણ વિરોધ કરવાનો હક હોય. એટલે એમાં કંઈ કોઈ એવું સરકારને ન હોય. અમારી ફરજમાં આવે, તમામ ધારાસભ્યની ફરજમાં આવે. મેં કેમ કીધું હું 2 દિવસ અહીંયા ઊભા થઈને બોલ્યા આવીને આ બધા કોન્ટેક્ટમાં તો રજૂઆત કરવા માટે. મૂળ અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટર પાસે ડીએસપી પાસે કરશી, એના હાથમાં તો કાંઈ છે નહીં. હું જાણું, તમે જાણતા હોય. તો એમાં અમારે જે રજૂઆત કરવાના આધારે આજે 2 અને 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પહેલાં મગજમાં તમે કાઢી નાખજો. હવે અહીંયા અમે આવી કેવી રીતે? કોંગ્રેસ વાળા આવી જાય, આમ આદમી વાળા આવી જાય, સાંભળો આવી બરોબર. અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના. એને કીધું પહેલાં તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેસી અને જે રસ્તો કાઢવો હોય એક નિયનમાં 2 તલવાર નો હાલ ને હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને લઈ જવાનું હોય, ઉશ્કેરવાના છે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો પોકળથી રસ્તો નીકળશે એવું પ્રયત્ન.